સાબરકાંઠા જિલ્લામાં સાંબેલાધાર વરસાદ. વડાલી, વિજયનગર, ખેડબ્રહ્મા પાણી. યલો એલર્ટની વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. વિજયનગરમાં 2.25 ઇંચ વરસાદ તો વડાલીમાં 1.5 ઇંચ, ખેડબ્રહ્મા અને પોશીનામાં ધોધમાર 1 ઇંચ વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી વડાલી શહેર અને નાદરી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, તો ખેડબ્રહ્મા શહેરમાંથી પસાર થતી હરનાવ નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. ડ્રોન કેમેરામાં કેદ હરનાવ નદીના આ ડરામણા દ્રશ્યો જુઓ. નદી કાંઠાની આસપાસના વિસ્તારોમાં હરનાવ નદીના પાણી ફરી વળ્યા. રોડ, રસ્તા, સોસાયટીઓ, બગીચામાં હરનાવ નદીના પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, તો દામાવાસ પાસે ભીમાક્ષી નદીના પાણી વહેતા જોવા મળ્યા. વિજયનગરમાં પણ હરનાવ નદીના પાણીએ તારાજી સર્જી દીધી. ઉપરવાસ અને રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારોમાં વરસી રહેલા સતત વરસાદથી હરનાવ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. હરનાવ નદીના પાણીથી ચારે તરફ તબાહી સર્જાઈ. વિજયનગરના સરસવ ગામમાં નદીના પાણી ફરી વળ્યા. મોડી રાતથી સરસવ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા. સ્થાનિકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીનો સામાન પલળી ગયો. તો પીએચસી સેન્ટર, પ્રાથમિક શાળા અને કોલેજમાં પણ વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકોની હાલત કફોડી બની. રસ્તા પર બંને સાઈડ અને ઘરોમાં પાણી ફરી વળ્યા. વિજયનગરથી ખોખરા રોડ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. હરનાવ નદીના પાણી ઘૂસી જતા સરપંચ સહિત ફસાયેલા 9 ગ્રામજનોનું પણ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વરસાદી પાણી ભરાતા સ્થાનિકોએ અધિકારીઓ અને ધારાસભ્યની કામગીરી પર સવાલ ઉઠાવીને રોષ વ્યક્ત કર્યો. આ તરફ ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. ઈડરનું પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મંદિર નજીક સાબરમતી નદીના પાણી ભરાયા. સાબરમતીના પાણી ફરી વળતા શ્રદ્ધાળુઓને નદી કાંઠાથી દૂર રહેવાની અપીલ કરાઈ. સાબરમતી નદીનું જળસ્તર વધતા અનેક ગામોને એલર્ટ કરાયા છે, ત્યારે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ નદી કાંઠે પહોંચીને રીલ બનાવતા નજરે પડ્યા. ખૂબ જ જોખમી પોઈન્ટ પર પહોંચીને પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડે સાદોલિયા પુલ પાસે જોખમી રીતે રીલ બનાવી, જે રીલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.